અત્રેવમ વિભેદો જ્ઞેયઃ। સાતમો પેરેગ્રાફ છે। હવે જે વિભેદ શું છે, મહાપ્રભુજીના વખતમાં, શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના વખતમાં જે ઠાકુરજીની અંદર સાનુભાવ વગેરે થતો હતો અને આજના જે જીવો છે એમને જે ભગવત કંઈક અનુભવ થાય છે એમાં કંઈક તારતમ્ય કંઈ છે, તો એનો કંઈક વિચાર કરવામાં આવે છે કે અત્રેવમ ભેદો જ્ઞેયઃ। અહીંયા આ વિભેદ જે છે એ આ રીતે જાણી શકાય છે કે શ્રીમદ પ્રભુચરણ પ્રાદુર્ભાવ કાલે સ્વરૂપ બલેનૈવ સેવાયા આદિદૈવિકત્વાत् દેહાંતે સ્વાધિકાર અનુસારેણ નિત્યલીલા પ્રવેશ એવ ઇતિ સિદ્ધાંતઃ। અહીં એક ફેર એ છે કે મહાપ્રભુજી ગુસાઈજીનો જ્યારે પ્રાદુર્ભાવ કાળ છે, આપણે ત્યાં અવતાર કાળ કહેવાય, એ વખતે સ્વરૂપ બલેનૈવ સેવાયા આધિદૈવિકત્વાत्, એ વખતે શ્રી મહાપ્રભુજીના પોતાના સ્વરૂપ બલથી, જ્યારે મહાપ્રભુજી બિરાજતા હતા ભૂતલ ઉપર પ્રગટા, એ સમયનો અવતાર કાળની અંદર પ્રભુ મહાપ્રભુજીના સ્વરૂપ બલથી જીવને સેવા તરત એમની આધિદૈવિક થઈ જતી હતી। જો એટલો જ ફેર છે, મહાપ્રભુજી સાક્ષાત બિરાજતા ને અત્યારે અમે બધાને સાક્ષાત તમે વલ્લભ કહો, મહાપ્રભુજી જે કર્યું અમે નથી કરી શકતા। આ ફેર બતાવી રહ્યા છે, એ તો ફેર છે જ કે જે મહાપ્રભુજી સ્વરૂપ બલથી જીવને આધિદૈવિક સેવા એમની થઈ જતી હતી। મહાપ્રભુજીમાં એવું બલ હતું કે સ્વરૂપ બલથી જ એમને તરત અનુભવ કરાવી શકતા હતા। જો મહાપ્રભુજી જ બધા વલ્લભકુલ હોય ત્યારે તો એક મહાપ્રભુજી હતા, અત્યારે તો 250 છે, અત્યારે તો 250 છે, તો બધા એવું બલ બતાવવું જોઈએ ને। હરિરાયજી કહે છે એમાં ભેદ છે। શ્રી મહાપ્રભુજીનો જે પ્રાદુર્ભાવ કાળ છે એમાં તો મહાપ્રભુજી સ્વરૂપ બલથી એમની સેવા જે છે આધિદૈવિકત્વાत्, મહાપ્રભુજીના સ્વરૂપ બલથી એમની સેવા આધિદૈવિક તરત થઈ જતી હતી, અને દેહાંતે સ્વ અધિકાર અનુસારેણ, અને એમના દેહાંત પછી અહીં એમની સેવા આધિદૈવિક થઈ જતી હતી, અલૌકિક સામર્થ્ય પ્રગટ થતું હતું સેવામાં, અને દેહ છોડ્યા પછી એમને એમના અધિકાર અનુસાર નિત્યલીલા પ્રવેશ એવી, એનો નિત્યલીલાની અંદર પ્રવેશ થતો હતો। ઇતિ સિદ્ધાંત, આ સિદ્ધાંત છે। પણ અત્યારે શું છે, ઇદાનીનંતન કાલે માર્ગ મર્યાદયા તથા જ્ઞાનપૂર્વકમ સેવાકરણેપી ઉદ્વેગાદિ પ્રતિબંધકસ્ય અવશ્યમ ભાવિત્વેન સેવાયા ન આધિદૈવિકત્વમ ભવતી। અત્યારના સમયમાં શું છે કે મહાપ્રભુજીએ જે માર્ગની મર્યાદા આપી છે, સિદ્ધાંત આપ્યા છે, એ પ્રમાણે સેવા કરવાથી, તેમજ જ્ઞાનપૂર્વક સેવા કરો, સેવ્યનું સેવા સ્વરૂપનું જ્ઞાન હોય છતાં જો ઉદ્વેગ પ્રતિબંધ આદિ જે બાધક તત્વ સેવા ફલમાં બતાવ્યા છે એ એમની સેવામાં અવશ્ય ઉત્પન્ન થાય છે। ઉદ્વેગ વગર સેવા હોતી નથી। ઉદ્વેગ છે, પ્રતિબંધો જે બતાવ્યા છે, બે પ્રકારના, સાધારણ પ્રતિબંધ અને ભગવત્કૃત પ્રતિબંધ, બે પ્રકારના પ્રતિબંધ છે સેવામાં। સાધારણ એ છે કે જે આપણે ત્યજી શકીએ, કંઈક ફેરફાર કરીને એમાં આપણે કંઈક એ પ્રતિબંધનું નિરાકરણ કરી શકીએ, સાધારણ છે, પોતાના પ્રયત્નથી કંઈક એ પ્રતિબંધ દૂર કરી શકાય। પણ ભગવાન જ જ્યારે ફલ આપવાની ઈચ્છા ન રાખતા હોય ત્યારે ભગવત્કૃત પ્રતિબંધ કહેવાય। ત્યારે ભગવત્કૃત પ્રતિબંધ કહેવાય કે જ્યારે ભગવાન ફલ આપવાની ઈચ્છા ન ધરાવતા હોય ત્યારે ગમે એ રીતે પણ તમે સેવા કરો ત્યારે પછી એને ફલ પ્રાપ્ત નહીં થાય। ભગવાન ઈચ્છતા નથી હોય ફલ આપવાનું, ત્યારે એ ભગવત એનું કોઈ નિરાકરણ નથી, ત્યારે શ્રી કૃષ્ણ શરણાગતિનું ભાવન સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી। માર્ગની મર્યાદા અને જ્ઞાનપૂર્વક સેવા કરે, સેવાનું સ્વરૂપનું જ્ઞાન વગેરે, પણ જો ઉદ્વેગ પ્રતિબંધ આદિ જો સેવામાં પ્રકટ થાય, ઉદ્વેગ પ્રતિબંધકસ્ય અવશ્યમ ભાવિત્વેન સેવાયા નાધિદૈવિકત્વમ ભવતી। ઉદ્વેગ પ્રતિબંધ તો ત્યાં અવશ્યપણે ઉત્પન્ન થતા હોવાથી સંભાવિત છે, અવશ્યપણે ત્યાં સંભાવિત છે કે આ આજના જીવોમાં ઉદ્વેગ વગેરે પ્રતિબંધો હોય ને એમાં જો નિરાકરણ ન થાય તો સેવા આધિદૈવિક બનતી નથી। એના માટે નવરત્ન અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવો, નવરત્નમાંથી ઉદ્વેગનું નિરાકરણ કરવા માટે
નવરત્ન ગ્રંથનો પાઠ કરવો જોઈએ અને એના દ્વારા આપણી ચિંતાની નિવૃત્તિ એટલે સેવા સંબંધીઓ સેવામાં જે ઉદ્વેગ પ્રતિબંધ થઈ રહ્યો છે એની નિવૃત્તિ નવરત્નનો જો પાઠ કરો, એનો વિચાર કરો અર્થનો, તો આપણી જે ચિંતા જે છે કે આપણે બધું જ પ્રભુને આત્મનિવેદન કરી દીધું, તો હવે શું કામ કોઈ પ્રકારની ચિંતા કે ઉદ્વેગ આપણે હોવો જોઈએ? કારણ કે પ્રભુને આપણે આત્મનિવેદન કરી દીધું છે. એનું ચિંતન કરવાથી, નવરત્નનો પાઠ કરવાથી ચિંતા નથી જતી, પણ એમાં જે બતાવેલા ઉપદેશ છે એનું ચિંતન કરવાથી ઉદ્વેગ વગેરે દૂર થાય અને સેવાની અંદર જે આંતરભજન છે એમાં વિક્ષેપ ઉત્પન્ન થાય, તો સેવા આધિદૈવિક રૂપ પ્રકટ થઈ શકે. પણ ઉદ્વેગ વગેરે હોય, અર્યાય આજ્ઞા કરે છે કે આજના જીવોમાં માર્ગની મર્યાદાથી સેવા કરે, જ્ઞાનપૂર્વક સેવા કરે, છતાં પણ ઉદ્વેગ વગેરે પ્રતિબંધ તો ત્યાં અવશ્ય સંભાવિત છે જ. ત્યારે સેવા આધિદૈવિક બનતી, સેવા ત્યારે આધિદૈવિક બનતી નથી. અતએવ સેવા ફલ ગ્રંથે શ્રી મદાચાર્ય ચરણૈરુક્તમ તદા સેવા નાધિદૈવિકી ઇત્યુક્તમ ભવતી ઇતિ. પરંતુ જ્યારે આવા પ્રતિબંધો ઉત્પન્ન થતા હોય ત્યારે સેવા આધિદૈવિક થતી નથી, એમ શ્રી આચાર્ય ચરણે સેવાફલ ગ્રંથમાં પણ આજ્ઞા કરી છે. પરંતુ માર્ગ મર્યાદાયા બલિષ્ઠત્વાદ આધ્યાત્મિકી સેવા ભવે. પણ માર્ગની મર્યાદા અને જ્ઞાનપૂર્વક જો સેવા કરો તો ભલે આધિદૈવિક સ્વરૂપ સુધી કદાચ ન પહોંચે અને આધિભૌતિક લેવલ સુધી નીચી પણ નહીં જાય, વચ્ચે આધ્યાત્મિક લેવલ સુધી તો આ સેવા રહેશે જ. પણ માર્ગની મર્યાદા, સિદ્ધાંત અસિદ્ધે તનુવિત્તજા વગેરે સિદ્ધાંતનું પાલન કરીને જો સેવા કરવામાં, ઓછી સેવા પણ ફક્ત જારીજી ભરે અને લૂણ ટીકડા ભોગ ધરે એવી સેવા હોય, એકાદ ગુંજા માલા ધરે એવી સૂક્ષ્મ સેવા હોય, પણ મહાપ્રભુજીની મર્યાદાની બહાર ગયેલી ન હોય, તો પણ સેવા વધારે કે ઓછેથી કાંઈ ફેર પડતો નથી. સેવા વધારે કરો કે ઓછી કરો એનાથી બહુ કાંઈ ફેર પડતો નથી, પણ સેવામાં તમારું ચિત્ત પ્રભુમાં કેવું પ્રવણ થાય છે. વધારે કરવાથી વેટ થાય છે કે વધારે પડતો તમે વેટ કરી રહ્યા છો, એટલું બધું ન કરો, પણ સૂક્ષ્મ તમે ભોગ ધરો, જારીજી ભરો અને એનાથી આપણો નિર્વાહ થાય. એવા પ્રકારની સેવા, સૂક્ષ્મ પ્રકારથી તમે સેવા કદાચ કરો, વધારે તમારે થઈ શકતું હોય તો વધારે કરો, પણ જેનાથી ઉદ્વેગ વગેરે ન થતો હોય, ક્લેશ ન થતો હોય, તો સેવા પણ તો માર્ગની મર્યાદા અનુસાર તમે કરતા હશો તો તમારી સેવા આધિ ભૌતિક લેવલ સુધી નીચી નહીં જાય, વચ્ચે આધ્યાત્મિક તો રહેશે. એટલી આ માર્ગની મર્યાદા બલવાળી છે. એટલે માર્ગ મર્યાદાયા બલિષ્ઠત્વ આધ્યાત્મિકી સેવા ભવે, આ સેવા આધ્યાત્મિકી તો રહેશે જ, એમ શેરરાયજી આજ્ઞા કરે છે.